નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરેલી હતી પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરની અંદર નળાકારનું ઘનફળ એના સૂત્રની છેલ્લે આપણે વાત કરેલી હતી. રેડી? લંબઘન અને સમઘનના ઘનફળ ઉપરના જે એક્ઝામ્પલ હતા દાખલા એ આપણે પૂર્ણ કર્યા. હવે આપણે શરૂઆત કરીએ નળાકારના ઘનફળ ઉપરના દાખલા. રેડી? આશા રાખી કે દરેક વિદ્યાર્થી મિત્રોને નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર યાદ હશે. રેડી? પાઈ r વર્ગ h. નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું થાય? પાઈ r વર્ગ h. અને નળાકારના પાયાનો પરિઘ મતલબ 2 પાઈ r. ક્લિયર? તો હવે આપણે એના દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 13.6 માં દાખલા નંબર 1. તો વાત કરીએ સ્વાધ્યાય 13.6. એમાં દાખલા નંબર 1. ચાલો જો શું આપેલું છે? જો નળાકાર વાસણના પાયાનો પરિઘ આપેલો છે 132 સેન્ટીમીટર. રેડી? પરિઘ બરાબર 132 સેન્ટીમીટર. આટલો પરિઘ આપેલો છે આપણને. નળાકાર પાયાનો પરિઘ આપેલો છે 132 સેન્ટીમીટર અને ઊંચાઈ 25 સેન્ટીમીટર છે. ઊંચાઈ મતલબ h કેટલી છે? 25 સેન્ટીમીટર. તો તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? રેડી? તમારે મેળવવાનું છે કે તેમાં કેટલા લીટર પાણી સમાય. એટલે કે આપણને જે નળાકાર પાત્ર આપેલું છે, રેડી, આ નળાકારની અંદર કેટલું પાણી સમાય આ તમારે મેળવવાનું. મતલબ કે તમારે શું મેળવવાનું થશે? નળાકારનું ઘનફળ મેળવવાનું થાય. શા માટે? મેં તમને પાણીની બોટલનું ઉદાહરણ આપેલું હતું કે કોઈ પણ પાણીની બોટલ હોય એ બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે આ મેળવવું હોય. મતલબ તમારે એનું ઘનફળ મેળવવાનું થાય. અથવા તો પાણીની બોટલની ક્ષમતા તમારે મેળવવી હોય ત્યારે પણ તમારે ઘનફળ મેળવવાનું થાય. તો એ એવું જ કહે છે આપણે નળાકાર વાસણ આપેલું છે. રેડી? હવે આ નળાકાર વાસણનો તમને પરિઘ આપેલો છે અને એની ઊંચાઈ આપેલી છે. રેડી? તો આ નળાકાર વાસણમાં કેટલા લીટર પાણી સમાય આ તમારે મેળવવાનું. મતલબ કે નળાકાર વાસણમાં તમારે શું મેળવવાનું થાય? ઘનફળ મેળવવાનું થશે. રેડી? તો નળાકાર વાસણનું ઘનફળ મેળવીએ તો હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું? પાઈ r વર્ગ h. ક્લિયર? તો પાઈ r વર્ગ h આપેલો છે, r આપણને આપેલો નથી. તો r આપણે મેળવવો પડે સૌથી પહેલા તો કે નહીં? તો આ r આપણને મળશે કઈ રીતે? જો વ્યાસ આપેલો હોય તો વ્યાસના આધારે આપણને ત્રિજ્યા r મળી જાય. r બરાબર વ્યાસના છેદમાં 2 ના આધારે. રેડી? પણ અહીંયા આપણને વ્યાસ આપેલો નથી. તો આપણને આપેલું શું છે? તો કે પરિઘ આપેલો છે. હવે આ પરિઘ આપેલો તો કઈ એનો ઉપયોગ થતો હશે તો જ આપેલું હશે. રેડી? તો નળાકાર વાસણનું ઘનફળ મેળવવાનું સૂત્ર પાઈ r વર્ગ h થાય. એમાં r આપેલો નથી, આ r મેળવવો છે. તો આ r આપણને મળશે શેના ઉપરથી? તો કે નળાકારના પરિઘ ઉપરથી. આ જે પાયાનો પરિઘ આપણને આપેલો છે આ પરિઘ ઉપરથી આપણને ત્રિજ્યા r મળી જાય. શા માટે? તો કે પરિઘ એટલે શું? 2 પાઈ r. રેડી? પરિઘ 132 સેન્ટીમીટર આપેલ છે. રેડી? હવે આ પરિઘ એટલે શું થઈ જશે? 2 પાઈ r. તો એ 2 પાઈ r બરાબર 32 સેન્ટીમીટર. રેડી? હવે અહીંયા r ને સૂત્રનો કરતા બનાવી એટલે આ 2 પાઈ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. તો ત્રિજ્યા r બરાબર શું થઈ જશે? 32 સેન્ટીમીટર છેદમાં 2 પાઈ. રેડી? પાઈ એટલે 22 ના છેદમાં 7. જો 3.14 કીધેલું હોય તો પાઈની જગ્યાએ 3.14 લેવાય. પણ અહીંયા કીધેલું છે નહીં એટલે પાઈની જગ્યાએ 22 ના છેદમાં 7 લો એટલે 32 સેન્ટીમીટર છેદમાં 2. પાઈ એટલે 22 ના છેદમાં 7 એટલે 22 એના છેદમાં 7 આવે એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે ઈ 7 આવી જશે અંશમાં. રેડી? કે નહીં? ચાલો હવે ભાગાકાર કરીએ. 2 કેટલા આવશે? 16. અહીંયા 2 કેટલા આવશે? 11. અહીંયા 2 કેટલા આવશે? 8. રેડી? તો 8 હતા ને 56. 56 ના છેદમાં 11 સેન્ટીમીટર. રેડી? તો ત્રિજ્યા r આપણને કેટલી મળશે? 56 ના છેદમાં 11 સેન્ટીમીટર જેટલી મળે. રેડી? સોરી, પરિઘ 132 સેન્ટીમીટર આપેલો છે. રેડી? તો અહીંયા કને પરિઘ 132 તો અહીંયા 32 નહીં પણ
પણ કેટલા આવશે 132 આવે ને કે નહીં? અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ, ખાલી 32 લખેલા હતા આપણે. રેડી? પણ પરિઘ આપણે 132 આપે તો 132 આવે, તો અહીંયા 132 આવે તો અહીંયા પણ કેટલા આવી જશે 132, તો 132 આવશે તો અહીંયા ગણતરી થોડી ચેન્જ થઈ જશે ને. રેડી? પરિઘ 132 આપેલો, આ રીતે ભૂલ ન પડી ગઈ કે આપણે મેં 32 લઈ લીધા હતા પણ 132 આપેલા એટલે આપણે 132 લેવા પડે ને. તો 132 અહીંયા 2 પાઈ એટલે 22 ના છેદમાં 7 એ છેદનો છેદ અંશમાં જાય. રેડી? હવે જો 11 અહીંયા કેટલા આવશે 11 * 22, અહીંયા 11 કેટલા આવે 11 એકા 11, 2 વધે 22 થી 11 દુને 22, અહીંયા 2 6 12 અને 2 3 6 7 તરી 21, એટલે ત્રીજી આર આપણને કેટલી મળી જશે 21 સેન્ટીમીટર. 7 * 3 એટલે. રેડી? તો આ ત્રીજી આર આપણને મળી ગઈ 21 સેન્ટીમીટર પરિઘ આપેલો એના આધારે. રેડી? હવે આપણે શું મેળવવાનું છે તો કે આ નળાકાર વાસણમાં કેટલું પાણી સમાય, કેટલા લીટર પાણી સમાય આ આપણે મેળવવાનું. મતલબ કે નળાકાર વાસણનું તમારે ઘનફળ મેળવવું પડે કે નહીં? તો એ નળાકાર વાસણનું ઘનફળ બરાબર નળાકાર વાસણ નું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ, મતલબ કે પાઈ r વર્ગ h થાય. આ રીતે પાઈ એટલે 22 ના છેદમાં 7 એને ગુણ્યા r વર્ગ. r વર્ગ એટલે કેટલા આવશે 21, r એટલે 21, તો r વર્ગ એટલે 21 નો 2 વખત ગુણાકાર એટલે 21 ગુણ્યા 21 એને ગુણ્યા h એટલે કેટલો આપેલો છે 25 એ 25. ક્લિયર? અહીંયા કેટલા થશે 7 તરી 21 થાય કે નહીં? 25 તરી 75. રેડી? આ 25 ગુણ્યા 3 એટલે 75 એને ગુણ્યા 21 કરી નાખીએ. 0 5 10 સુધી 1 7 14 ને 1 15 1 5 1 7 5 7 5 1. રેડી? એટલે આનો ગુણાકાર થઈ ગયો 25 તરી 75, એની સાથે 21 ગુણો એટલે 1575, એની સાથે આ 22 ગુણવાના, એ 22 ગુણો એટલે 0 5 * 10 વધી 1 7 * 14 ને 15 વધી 1 5 * 10 ને 11 વધી 1 2 કા 2 ને 3 5 * 10 વધી 1 7 * 14 ને 15 વધી 1 5 * 10 ને 11 વધી 1 2 કા 2 ને 3 0 5 6 4 3 34650. રેડી? તો 34650 r વર્ગ નું સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર વર્ગ, અને એક h નું સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ની 3 ઘાત થશે આટલા સેન્ટીમીટર ક્યુબ. તો આપણને જે નળાકાર વાસણ આપેલું છે એ નળાકાર વાસણની ક્ષમતા કેટલી મળશે તો કે 34650 સેન્ટીમીટર ક્યુબ. એટલે કે નળાકાર વાસણ આપણને જે આપેલું છે એ નળાકાર વાસણની અંદર 34650 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી સમાયેલ છે. પણ જે પાણી સમાયેલું છે એ પાણી કેટલા લીટર સમાયેલું છે એ તમારે મેળવવાનું. એટલે કે આ જે જવાબ આવ્યો એ જવાબ આપણને શેમાં મળ્યો સેન્ટીમીટરમાં. રેડી? હવે આ સેન્ટીમીટર વાળો જવાબ આપણે શેમાં લેવાનો છે લીટરની અંદર. કેટલા લીટર પાણી સમાય, તો લીટરમાં આન્સર મેળવવા માટે અહીંયા રકમની અંદર તમને કહી દીધેલું છે જો કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય આવું રકમની અંદર કહી દીધેલું છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, મેં તમને આ સૂત્ર લખાવેલું. રેડી? કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય એટલે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ લખાય. આ મેં તમને સૂત્રની અંદર લખાવેલું છે. હવે અહીંયા રકમમાં તમને આપી દીધેલું છે પણ એક્ઝામમાં કદાચ ન પણ આપેલું હોય. રેડી? એક્ઝામમાં નહીં જ આપેલું હોય. અત્યારથી હું તમને કહી દઉં કે એક્ઝામની અંદર નહીં જ આપેલું હોય, અત્યારે તમને આપેલું છે. રેડી? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. તો આટલા સેન્ટીમીટર ક્યુબ એ કેટલા, એટલે કે 1000 સેન્ટીમીટર ક્યુબ એ 1 લીટર, તો 34650 લીટર સેન્ટીમીટર ક્યુબ એ કેટલા લીટર થાય આ રીતે પૂરી રાશિ મૂકી દેવાની. ક્લિયર કે નહીં? તો લખીએ આપણે જો કે 1000 સેન્ટીમીટર ક્યુબ હોય ત્યારે 1 લીટર થાય તો 34650
650 સેન્ટીમીટર ક્યુબ એ કેટલા લીટર થાય? રેડી? તો એ નળાકાર વાસણનું ઘનફળ વાસણમાં સમાયેલ પાણી ઇક્વલ ટુ રેડી? નળાકારમાં સમાયેલ પાણી ઇક્વલ ટુ કેટલા લીટર પાણી સમાય? રેડી? સમાયેલ પાણી ઇક્વલ ટુ હવે આ 34650 ક્યાં જશે? ઉપર, એટલે 34650 ઉપર જશે, છેદમાં શું આવી જશે? તો કે આ 1000 સેન્ટીમીટર ક્યુબ છેદમાં આવી જશે 1000 સેન્ટીમીટર ક્યુબ નીચે આવે કેની સાથે ગુણાય? 1 લીટર સાથે. આ 1 લીટર સાથે. રેડી? સેન્ટીમીટર ક્યુબ ઉડી જશે, 1 1 શૂન્ય ઉડી જાય, એટલે 3465 ના છેદમાં 100 મતલબ કેટલું થશે? 34.65 લીટર. રેડી? તો આમ આપણે જે નળાકાર વાસણ આપેલું છે એ નળાકાર વાસણની અંદર કેટલું પાણી સમાય? તો કે 34.65 લીટર જેટલું પાણી એની અંદર સમાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તેને આવે છે ખ્યાલ? તો અહીંયા આ દાખલો પૂર્ણ થાય. રેડી? જો આપણને આપેલું શું છે? તો કે નળાકાર વાસણનો પરિઘ આપેલો છે, એ પરિઘ છે 132 સેન્ટીમીટર અને એ નળાકાર વાસણની ઊંચાઈ આપેલી 25 સેન્ટીમીટર. રેડી? તો આ નળાકાર વાસણમાં કેટલા લીટર પાણી સમાય આ તમારે મેળવવાનું. મતલબ કે નળાકારનું જે વાસણ આપ્યું એમાં કેટલું પાણી સમાયેલું, મતલબ કે એનું ઘનફળ મેળવવાનું. એટલે કે નળાકાર વાસણનું તમારે ઘનફળ મેળવવાનું છે. તો આ નળાકારનું ઘનફળનું સૂત્ર થાય પાઈ r વર્ગ h. પાઈની કિંમત તમે જાણો છો, h આપેલું છે, r આપેલો નથી. તો સૌથી પહેલા આપણે r મેળવવું પડે. રેડી? આ r આપણને કેના આધારે મળશે? તો કે પરિઘ આપણને રકમમાં આપેલો છે 132. તો એક પરિઘ ઇક્વલ ટુ 132 સેન્ટીમીટર. પરિઘ એટલે 2 પાઈ r બરાબર 132 સેન્ટીમીટર. 2 પાઈ આ બાજુ છેદમાં આવે એટલે 132 ના છેદમાં 2 પાઈ, 132 છેદમાં 2 પાઈ એટલે 22 ના છેદમાં 7 એ 7 રહ્યા, એ છેદનો છેદ અંશમાં આવે, છેદ ઉડાડી દો એટલે જવાબ આવશે 21. આ તમને ત્રીજી r મળી ગઈ. હવે નળાકાર વાસણનું ઘનફળ મેળવવાનું એટલે કે નળાકાર વાસણનું ઘનફળ બરાબર પાઈ r વર્ગ h. પાઈ એટલે 22 ના છેદમાં 7, r એટલે 21 મળ્યા, બે વખત 21 ગુણ્યા 21, h એટલે 25 ગુણાકાર કરો, છેદ ઉડાડી દો, જે જવાબ આવે ગુણાકાર કરો એ જવાબ. હવે આ જવાબ આવે સેન્ટીમીટર ક્યુબમાં આવેલો છે. હવે આપણે એવું કીધું છે કે આપણે નળાકાર વાસણમાં કેટલા લીટર પાણી સમાય, એટલે કે આ જે સેન્ટીમીટર ક્યુબમાં જવાબ આવેલો છે, આ સેન્ટીમીટર ક્યુબને તમારે શેમાં કન્વર્ટ કરવાના? લીટરમાં. તો લીટરમાં કન્વર્ટ કરવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. તો 34650 સેન્ટીમીટર ક્યુબ એ કેટલા લીટર થાય? 34650 સેન્ટીમીટર ક્યુબ ઉપર આવશે, છેદમાં આવી જશે 1000 સેન્ટીમીટર ક્યુબ. કોની સાથે ગુણાશે? 1 લીટર સાથે ગુણાશે. આ રીતે થઈ જશે. આ શું થઈ ગયું? નળાકાર વાસણમાં સમાયેલ પાણી. ઉપર જાય, છેદ ઉડાડી દો, સેન્ટીમીટર ક્યુબ ઉડી જાય, 1 1 શૂન્ય ઉડી જાય, 3465 ના છેદમાં 100 વધે એટલે 34.65 થાય, 2 પોઈન્ટ કાપો એટલે, અને 1 લીટર એટલે લીટર એટલે 34.65 લીટર આ નળાકાર વાસણની ક્ષમતા થશે. એટલે કે આટલું પાણી એ નળાકારની અંદર સમાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે વાત કરીએ આપણે દાખલા નંબર 3 ની. આ દાખલા નંબર 1 હતો, દાખલા નંબર 2 આપણે ત્યાં બાકી રાખીએ છીએ. જઈએ દાખલા નંબર 3 પર. જો ત્રીજો દાખલો શું કહે છે? જો કે એક ઠંડુ પીણું બે પ્રકારના ખોખામાં મળે છે. એક ઠંડા પીણાની વાત કરેલી છે. હવે આ ઠંડુ પીણું બે નળાકાર પાત્રમાં બે પાત્રોમાં મળે છે. નળાકાર પાત્ર એવો ઉલ્લેખ કરેલો નથી. રેડી? હવે જેમાં પહેલું કીધું જેની લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી. આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ કેવી અલગ અલગ છે. એટલે આ એક પાત્ર જે રહ્યું એ પાત્ર કેવું થશે? લંબઘન પાત્ર થાય. શા માટે લંબઘન પાત્ર થાય? તો કે એ પાત્રની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે અને આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ અલગ અલગ છે. એટલે જે પાત્ર થશે એ પાત્ર કેવું થશે? લંબઘન પાત્ર થશે. તો અહીં આપણે લખીએ કે લંબઘન પાત્ર માટે લંબાઈ L કેટલી આપેલી છે? જો લંબાઈ 5 સેન્ટીમીટર એટલે L 5 સેન્ટીમીટર. પહોળાઈ B કેટલી આપેલી છે?
4 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર. રેડી, ઊંચાઈ h 15 સેન્ટીમીટર. ચાલો આ લંબઘન પાત્ર થઈ ગયું. હવે આગળ જોવાનું શું કહે છે. એવું એક લંબચોરસ પાયાવાળું પતરાનું પાત્ર એટલે કે કા પતરાનું પાત્ર છે. રેડી, લંબચોરસ પાયાવાળું. હવે આગળ શું કહે છે બીજો કે જેના વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 સેન્ટીમીટર હોય. રેડી, અને ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય એવું પ્લાસ્ટિકનું નળાકાર પાત્ર. રેડી, તો બીજું જે આપણને પાત્ર આપેલું છે એ પાત્ર કેવું છે? નળાકાર પાત્ર છે. રેડી, તો અહીંયા આપણે લખીએ કે નળાકાર પાત્ર માટે બીજું આપણને આપેલું છે નળાકાર પાત્ર છે. આ નળાકાર પાત્રનો વ્યાસ આપેલો છે 7 સેન્ટીમીટર. રેડી, તો હવે આ વ્યાસ ઉપરથી ત્રિજ્યા r મળી જાય. r કેવી રીતે મળે? b ના છેદમાં 2, d એટલે 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. રેડી, તો વ્યાસ આપેલો અને ઊંચાઈ h આપેલી કેટલી છે? 10 સેન્ટીમીટર. એટલે ઊંચાઈ h 10. હવે જો અહીંયા ઊંચાઈ h માં કેપિટલ H શા માટે કરેલો છે? તો કે એક ઊંચાઈ લંબઘન પાત્રમાં આવી ગઈ એ સ્મોલ h માં દર્શાવેલી છે. રેડી, ના બીજી વખત ઊંચાઈ આવે એટલે બંનેને સ્મોલ h માં ન દર્શાવાય. એક સ્મોલ h માં રાખી તો બીજી કેપિટલ H માં, અથવા એને h1 કે બીજાને h2 કહે તો પણ ચાલે, પણ બંને ઊંચાઈ અલગ અલગ આવવી જોઈએ. અલગ અલગ રીતે દર્શાવવાની. શા માટે? તો કે નળાકાર પાત્રમાં પણ ઊંચાઈ કંઈક અલગ હશે, લંબઘન પાત્રની ઊંચાઈ પણ શું હશે? કંઈક અલગ હશે. ક્લિયર? અને આગળ વાંચો શું કહે છે. તો કયા પાત્રની ક્ષમતા વધુ હશે અને કેટલી? તો આ બંને પાત્ર આપણને આપેલા છે. હવે આ બંને પાત્રમાં કયા પાત્રની ક્ષમતા શું હશે? વધુ હશે. ક્ષમતા મતલબ ઘનફળ. રેડી, મેં તમને કીધું હતું ઘણી વખત ક્ષમતા પૂછે કે ઘનફળ પૂછે, બંનેનો મતલબ એક થશે. તો અહીંયા બંને પાત્ર, લંબઘન પાત્ર અને નળાકાર પાત્ર, આ બંને પાત્રની તમારે શું મેળવવાનું થશે? ઘનફળ મેળવવાનું થશે. ક્ષમતા એટલા માટે તો બંનેનું તમે ઘનફળ મેળવી લો, ત્યાર પછી જોવાનું કે કયા પાત્રનું ઘનફળ એટલે કે ક્ષમતા વધારે છે. રેડી, બંનેનું ઘનફળ મેળવે એટલે આપણને ખ્યાલ આવે અને કેટલું વધારે ક્ષમતા છે. પછી બંનેની બાદબાકી કરી નાખો એટલે વધારે એની ક્ષમતા આવી જશે. રેડી, તો સૌથી પહેલા આપણે લંબઘન પાત્રનું ઘનફળ મેળવી લઈએ એટલે કે ક્ષમતા મેળવી લઈએ. તો લખીએ અહીંયા લંબઘન પાત્રની ક્ષમતા એટલે કે લંબઘનનું ઘનફળ. રેડી, લંબઘન પાત્રની ક્ષમતા મતલબ શું થઈ જશે? લંબઘનનું ઘનફળ. એનું સૂત્ર શું થશે? LBH. રેડી, લંબઘનનું ઘનફળનું સૂત્ર થશે LBH. કિંમત મૂકી દઈએ. L એટલે 5, B એટલે 4 અને H એટલે 15. રેડી, તો જો 15 ચોક 60, આ બંનેનો ગુણાકાર 60 થાય. 6 5 30, પાછળ એક શૂન્ય એટલે 300 થશે અને 3 નું સેન્ટીમીટર ગુણ્યા એટલે સેન્ટીમીટર ક્યુબ. રેડી, તો અહીંયા આગળ આપણે લંબઘન પાત્રની ક્ષમતા કેટલી મળશે? 300 સેન્ટીમીટર ક્યુબ જેટલી મળે કે ના મળે? આવે છે ખ્યાલ? તો આ લંબઘન પાત્રની ક્ષમતા મળી ગઈ 300 સેન્ટીમીટર ક્યુબ. હવે કઈ મેળવી લેવાની? તો કે નળાકાર પાત્રની ક્ષમતા મેળવી લેવાની. મેળવી આપણે ચાલો કે નળાકાર પાત્રની ક્ષમતા, નળાકાર પાત્રની ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? પાઈ r વર્ગ h. રેડી, અહીંયા h કેવો લેવાનો? કેપિટલ. શા માટે? તો કે નળાકારમાં આપણે ઊંચાઈ કેવી છે? કેપિટલ h એટલા માટે. રેડી, હવે જો અહીંયા આપણે પાઈ ની જગ્યાએ 3.14 લેવાના કીધા છે નહીં. રેડી, તો આપણે આ રીતે જશું. ચાલો કિંમત મૂકીએ. પાઈ એટલે 22/7 એને ગુણ્યા r વર્ગ એટલે 7/2 બે વખત વર્ગ છે એટલા માટે 7/2 ગુણ્યા 7/2 એને ગુણ્યા કેપિટલ H એટલે 10 એ 10. ચાલો એક એક સાથે ઉડી જશે. અહીંયા 2 પંચાને 10, અહીંયા 2 11 22. રેડી, 11 સત્તા 77 ગુણ્યા 5. આ 11 ગુણ્યા 7 એટલે 77 એને ગુણ્યા 5. 5 સત્તા 35 3, 5 સત્તા 35 ને 3 38. 385 સેન્ટીમીટર નો ક્યુબ. રેડી,
r વર્ગ નું સેન્ટીમીટર વર્ગ થશે અને 1 h નું સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નો ક્યુબ આવે. નામી મેં તમને કીધેલું છે કે જ્યારે પણ પાત્રની ક્ષમતા આવે કે ઘનફળ મેળવવાનું આવે ત્યારે હંમેશા એકમનો શું આવે ઘન જ આવે. ક્લિયર? ક્ષેત્રફળ અને પૃષ્ઠફળમાં એકમનો હંમેશા વર્ગ આવે, ઘનફળની અંદર હંમેશા ઘન આવે. ઘન મતલબ કે 3 ઘાત. રેડી? તો નળાકાર પાત્રની ક્ષમતા આપણને કેટલી મળશે 385 સેન્ટીમીટર ક્યુબ જેટલી. રેડી? તો કયા પાત્રની ક્ષમતા વધારે કહેવાય? તો કે જો આની 300 આની 385 તો વધારે કેવી થશે નળાકાર પાત્રની. તો લખવાનું આ નળાકાર પાત્રની ક્ષમતા વધુ થાય. લખી નાખવાનું લઈ કે આ નળાકાર પાત્રની ક્ષમતા વધુ થાય. આ નળાકાર પાત્રની ક્ષમતા શું થશે વધુ, અને કેટલી વધારે થાય એ પણ તમારે કહેવાનું છે. એટલા માટે આ લખવાનું કે વધુ ક્ષમતા બરાબર વધુ ક્ષમતા બરાબર શું થાય વધારે જે છે એમાંથી ઓછી ક્ષમતાને તમારે બાદ કરવાની. તો વધારે કેટલી છે નળાકાર પાત્રની ક્ષમતા એ કેટલી છે 385 માઈનસ લંબઘન પાત્રની કેટલી 300 એ 300. રેડી? એટલે બંનેનું સેન્ટીમીટર ક્યુબ શું થશે સામાન્ય નીકળી જશે. રેડી? અહીંયા સેન્ટીમીટર ક્યુબ અહીંયા આવે, અહીંયા સેન્ટીમીટર ક્યુબ અહીંયા સેન્ટીમીટર ક્યુબ એ બંને સામાન્ય નીકળી જાય એટલે પાછળ સેન્ટીમીટર ક્યુબ 385 માંથી 300 બાદ કરો એટલે 85 સેન્ટીમીટર ક્યુબ. તો આમ નળાકાર પાત્રની જે ક્ષમતા વધારે મળે છે કેટલી ક્ષમતા વધારે મળે તો કે 85 સેન્ટીમીટર ક્યુબ જેટલી ક્ષમતા નળાકાર પાત્રની વધારે મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વાતથી દાખલા નંબર 3 આવે છે ખ્યાલ? તેને જો દાખલામાં કઈ છે બે પાત્ર આપેલા છે, એક લંબઘન પાત્ર આપેલું, એક નળાકાર પાત્ર આપેલું છે. લંબઘન પાત્રની તમને લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે એટલે લખી નાખી લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર, ઊંચાઈ 15 સેન્ટીમીટર આપેલી છે. રેડી? બીજું આપણને નળાકાર પાત્ર આપેલું છે, રકમમાં ઉલ્લેખ કરેલો છે. હવે આ નળાકાર પાત્રનો વ્યાસ આપણને આપેલો 7 સેન્ટીમીટર, એની ત્રિજ્યા આપણને વ્યાસ ઉપરથી મળી જાય. ત્રિજ્યા r બરાબર શું લખાય વ્યાસના છેદમાં 2 એટલે વ્યાસ 7/2 સેન્ટીમીટર. હવે આ નળાકાર પાત્રની ઊંચાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. હવે અહીંયા એકવાર ઊંચાઈ આવી ગઈ છે એટલે બીજી ઊંચાઈને દર્શાવવા માટે મેં કેપિટલ H લખ્યું 10 સેન્ટીમીટર. હવે આપણને પૂછવાનું શું છે કે આ બંને પાત્રમાં કયા પાત્રની ક્ષમતા વધુ છે અને કેટલી? ક્ષમતા મતલબ ઘનફળ. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે આપણને જે બંને પાત્ર આપેલા છે એ બંને પાત્રનો આપણે ઘનફળ મેળવવું પડે એટલે કે ક્ષમતા. તો પહેલા આપણે મેળવી લીધી લંબઘન પાત્રની ક્ષમતા બરાબર LBH. LBH આપેલો LBH ગુણાકાર કરી નાખો સાદું કાપી દો એટલે 300 સેન્ટીમીટર ક્યુબ. એવી રીતે બીજા પાત્રની નળાકાર પાત્રની ક્ષમતા મેળવી લઈએ પાઈ r વર્ગ h. પાઈ એટલે 22/7 જો 3.14 કીધા હોય તો લેવાના પણ અહીંયા કીધેલ છે નહીં. એને ગુણ્યા r વર્ગ. r એટલે 7/2 બે વખત થશે વર્ગ છે એટલા માટે. એને ગુણ્યા h એટલે 10 છેદ ઉડાડી દો છેદ ઉડાડતો તો બધાને આવડે જ. રેડી? એટલે 385 સેન્ટીમીટર ક્યુબ આવશે. તો આ કયા પાત્રની ક્ષમતા વધારે થાય? આ બંનેમાં વધારે કેની? આ 300 આ 385 તો 385 વધારે કહેવાય. એ કેની ક્ષમતા છે નળાકાર પાત્રની. તો લખવાનું આમ નળાકાર પાત્રની ક્ષમતા આપણને શું મળે વધુ મળે. ને કેટલી વધુ ક્ષમતા મળે તો એ વધુ ક્ષમતા બરાબર વધારે જે હોય એમાંથી ઓછી ક્ષમતા બાદ કરી દો. 385 માંથી 300 બાદ કરો એટલે 85 સેન્ટીમીટર ક્યુબ. આટલી નળાકાર પાત્રની ક્ષમતા વધારે તમને મળે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ દાખલા નંબર 4 ઉપર જઈએ. રેડી? જો શું કહે છે ચોથો દાખલો કે એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 સેન્ટીમીટર વર્ગ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. રેડી? ચોથો દાખલો જે આપેલું એ લખી લઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 94.2 સેન્ટીમીટર વર્ગ. 94.2 સેન્ટીમીટર વર્ગ. રેડી? ચાલો પછી આગળ શું કહે છે અને ઊંચાઈ 5 સેન્ટીમીટર હોય અને ઊંચાઈ h 5 સેન્ટીમીટર હોય તો પહેલું તેની પાયાની ત્રિજ્યા અને તેનું ઘનફળ શોધો.
પાયાની ત્રિજ્યા r મેળવવાની છે, રેડી, અને નળાકારનું ઘનફળ, આ બે વસ્તુ મેળવવાની, રેડી. હવે ખાસ એ ધ્યાન રાખજો, મેં તમને બહુ પણ દીધેલું છે, જ્યારે પણ કોઈ પણ સૂત્રની કિંમત આપણને આપી દીધી હોય ત્યારે એ સૂત્રનો ઉપયોગ થતો હોય ને થતો જ હોય તો જ આપણને આપેલું હોય, રેડી. તો અહીંયા જો આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, કેટલું છે 94.2 સેન્ટીમીટર વર્ગ છે, રેડી. તો હવે આ ક્ષેત્રફળ 94.2 સેન્ટીમીટર વર્ગ છે નળાકારની વક્ર સપાટીનું, તો એનો ઉપયોગ થતો જોઈએ સૂત્રનો, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr/h, આ સૂત્રનો ઉપયોગ થતો જોઈએ તો જે આપેલું હોય આપણને, રેડી. એટલે એ વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ આપણને કોઈ પણ સૂત્રનો આપણને સૂત્રની કિંમત આપી દીધી હોય, અહીંયા આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળની કિંમત આપી દીધી છે, તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ થાય, તો આપણે મેળવીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપણને આપેલું છે 94.2 સેન્ટીમીટર વર્ગ, રેડી. હવે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ dh પણ લખી શકો, રેડી. તો એના આધારે આપણને પહેલા d મળે, પણ d ઉપરથી r મેળવવાનું થાય, r બરાબર d ના છેદમાં 2. તો આપણે બંને સૂત્ર જાણીએ છીએ, નળાકારની વક્ર સપાટી વાળું વ્યાસ વાળું સૂત્ર પાઈ dh, ત્રિજ્યા વાળું 2πrh, રેડી. તો ત્રિજ્યા વાળું આપણે લખીએ કે 2πrh બરાબર 94.2 સેન્ટીમીટર વર્ગ, રેડી. તો જો કિંમત મૂકી દઈએ 2 ના 2, પાઈ એટલે 3.14 અહીંયા કીધેલું છે, જો રકમની અંદર પાઈ એટલે 3.14 લો કીધેલું છે, એટલે પાઈની જગ્યાએ 3.14 લો એટલે એનો મતલબ શું થઈ ગયો 314 ના છેદમાં 100, ત્રિજ્યા r મેળવવાની, ઊંચાઈ h આપેલી 5 સેન્ટીમીટર, રેડી. ઇક્વલ ટુ આ 94.2 છે હું આમ લખી શકું 942 ના છેદમાં 10 સેન્ટીમીટર વર્ગ, કે ન લખાય પોઈન્ટ દૂર એટલે છેદમાં 10 લખાય. તો અહીંયા r ને સૂત્રનો કરતા બનાવી, રેડી. r સિવાયની જેટલી કિંમત છે એ બધી કિંમત બરાબરની બીજી બાજુ, જે છેદમાં છે એ અંશમાં જાય, અંશવાળી કિંમત બધી છેદમાં, એટલે ત્રિજ્યા r બરાબર શું થઈ જશે, જો r બરાબર એ ઓલી બાજુ જે છે બરાબરની બીજી બાજુ એ પહેલા લખી દઈએ 942 સેન્ટીમીટર વર્ગ છેદમાં 10, રેડી. આને ગુણ્યા આ બાજુ જે અંશમાં છે એ આ બાજુ બધી ક્યાં આવી જશે છેદમાં, તો જો આ 2 છેદમાં આવે, 314 છેદમાં આવે, અને આ 5 સેન્ટીમીટર છેદમાં આવે, રેડી. અને આ છેદવાળા શૂન્ય ક્યાં આવી જશે અંશમાં, આ રીતે આવશે કે નહીં. ચાલો એક શૂન્ય ઉડી જશે અહીંયા, હવે અહીંયા જો 314 અહીંયા આપણે 5 10 10 જો આ 5 2 10, આ 2 2 ઉડી જશે, રેડી. તો વૈદ્યા પણ 942 અને સેન્ટીમીટર ની એક ઘાત ઉડી જાય, એટલે ઘાત વધે 942 ના છેદમાં 314, એટલે 314 ગુણ્યા તમે 3 કરો એટલે આઈ 942 મળશે, જો 3 4 12 વધીએ 3 1 3 1 4 3 3 9 આવે, તો આ કેટલા આવશે છે 314 કેટલા આવશે 3 આવશે, રેડી. અને સેન્ટીમીટર ની એક ઘાત એટલે ત્રિજ્યા r આપણને મળી, કેટલી મળી ત્રિજ્યા r બરાબર 3 સેન્ટીમીટર, જે આપણે મેળવવાની હતી, રેડી. તો આપણને જે નળાકાર આપેલો છે એ નળાકારની આ ત્રિજ્યા મળી ગઈ 3 સેન્ટીમીટર, કે નહીં. ચાલો હવે આગળ શું મેળવવાનું, તો કે આપણે જે નળાકાર આપેલો છે એનું તમારે ઘનફળ પણ મેળવવાનું છે. પહેલા ત્રિજ્યા મેળવવાની હતી, ત્રિજ્યા r મેળવી લીધી, આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો, રેડી. ત્રિજ્યા કેટલી 3 સેન્ટીમીટર. હવે શું મેળવવાનું, નળાકારનું ઘનફળ, તો મેળવી લઈએ નળાકારનું ઘનફળ. હવે તો બધાને આવડે, રેડી. તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ r વર્ગ h, રેડી. પાઈ એટલે કેટલા લેવાના 3.14 એટલે કે 314 ના છેદમાં 100, રેડી. એને ગુણ્યા r વર્ગ, r વર્ગ એટલે 3 નો 2 વખત ગુણાકાર, 3 ગુણ્યા 3 ગુણ્યા h એટલે કેટલો આપેલો છે 5 એ 5. ચાલો 3 તરી 9, 9 ગુણ્યા 5 એટલે 45, અને 314 ગુણ્યા 45 કરીએ આપણે, રેડી.
3 તરી 9 9 50 45 આનો ગુણાકાર 45 આવ્યો 45 ગુણ્યા 314 કરીને પછી બે પોઈન્ટ કાપી લેશું 0 ચોકો ચોકો 16 વધી 4 4 ને 5 4 તરી 12 5 24 2 5 ને 2 7 5 તરી ને 15 0 6 12 ને 13 10 ને 2 3 4 2 14130 રેડી ગુણાકાર કરેલો છે બીજું કઈ કરેલું છે નહીં 14130 છેદમાં 100 1 શૂન્ય ઉડી જશે રેડી અને આ નું સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર વર્ગ અને h એટલે ટોટલ સેન્ટીમીટર ક્યુબ થશે a સેન્ટીમીટર ક્યુબ 1 પોઈન્ટ કાઢી એટલે શું આવી જશે 141.3 સેન્ટીમીટર ક્યુબ તો આમ આપણને જે નળાકાર પાત્ર આપેલું છે એ નળાકારનું ઘનફળ કેટલું મળશે 141.3 સેન્ટીમીટર ક્યુબ જેટલું મળે ક્લિયર તો આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ કે નહીં આ વાત હતી દાખલા નંબર 4 ચાલો જો ફરીવાર રિપીટ કરું શું આપેલું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 94.2 સેન્ટીમીટર વર્ગ જેટલું ઊંચાઈ h આપેલી છે 5 સેન્ટીમીટર તો તમારે નળાકારની ત્રિજ્યા મેળવવાનું અને નળાકારનું ઘનફળ મેળવવાનું રેડી તો સૌથી પહેલા તો આપણે એ વિચારવાનું કે આપણને આપેલું શું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ વાળું સૂત્રનો ઉપયોગ થાય તો જ એને આપેલું તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપેલું એ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πr h 94.2 સેન્ટીમીટર વર્ગ m ક્લિયર અહીંયા આપણે આ રીતે સૂત્રનો કરતા બનાવી 2π એટલે 314/100 રકમમાં તો સૌથી પહેલા આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધેલું છે એટલા માટે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ થાય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ આ આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h બરાબર 94.2 સેન્ટીમીટર વર્ગ રેડી આ રીતે સૂત્રનો કરતા બનાવી 2 ના 2 એમએમ પાઈ અને 3.14 એટલે કે 314/100 r એમએમ અને h આપણને આપેલો 5 સેન્ટીમીટર ઇક્વલ ટુ 94.2 એટલે કે 942/10 લખાય સેન્ટીમીટર વર્ગ હવે આ r ને આપણે સૂત્રનો કરતા બનાવીએ રેડી આ r છે અને આપણે શું કરવાનું સૂત્રનો કરતા બનાવવાનો તો શું થશે તો કે આ બાજુ બરાબરની ડાબી બાજુ જે અંશવાળા પદ છે એ છેદમાં આવે છેદવાળા પદ અંશમાં એટલે r બરાબર શું થશે 942/10 સેન્ટીમીટર વર્ગ એને ગુણ્યા આ 2 ગુણ્યા 314 ગુણ્યા 5 સેન્ટીમીટર અંશમાં એ છેદમાં આવે અને આ 100 અંશ છેદમાં છે આ બાજુ અંશમાં આવે છેદ રેડિયો 1 1 શૂન્ય ઉડી જાય 2 5 નું 10 થાય 2 2 ઉડી જાય રેડી અને અહીંયા વધે 314 અહીંયા વધે 942 314 ગુણ્યા 3 એટલે 942 મળે છેદ 3 આવે તો ત્રિજ્યા r આપણને કેટલી મળે 3 સેન્ટીમીટર તો આ ત્રિજ્યા r આપણને મળી ગઈ 3 સેન્ટીમીટર રેડી તો હવે આપણે શું મેળવવાનું તો કે નળાકારનું ઘનફળ ત્રિજ્યા એક મળી ગઈ જે આપણને મેળવવાનું કીધું છે હવે આપણે મેળવવાની છે એની ઘનફળ કેવું તો કે નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય પાઈ r વર્ગ h રેડી તો આ પાઈ r વર્ગ h બરાબર પાઈ એટલે 314/100 રકમમાં કીધેલું છે કે પાઈ ની જગ્યાએ 3.14 લો એટલા માટે એને ગુણ્યા r વર્ગ r એટલે કેટલા મળી આપણે 3 વર્ગ છે એટલે 2 વખત એને ગુણ્યા h એટલે 5 રેડી h રકમમાં આપેલો છેદ ઉડાડીનો એક જો છેદ 2 નહીં 100 છે એટલે 2 પોઈન્ટ જ કાઢી લેવાય એ આપણને સેવવું પડે તો 5 તારી 15 15 તારી 45 ગુણ્યા 314 કરો એટલે 14130 સેન્ટીમીટર ક્યુબ મળે છેદમાં 100 તો છે 1 1 શૂન્ય ઉડી જાય એટલે 1413/10 એટલે 141.3 1 પોઈન્ટ કાપો તો આટલા સેન્ટીમીટર ક્યુબ તમને શું મળે નળાકારનું ઘનફળ મળે રેડી અહીં આ દાખલો પૂર્ણ થાય છે ક્લિયર અને એની સાથે આપણે આજનું લેક્ચર પણ અહીં આપણે પૂર્ણ કરીશું રેડી વિદ્યાર્થી મિત્રો નમસ્કાર